ઉંમર ભલે ગમે તેટલી વીતી જાય સાહેબ, પણ સ્વભાવ અને પ્રભાવમાં ફરક ન પડવો જોઈએ. એક સારું પુસ્તક 1000 દોસ્તો બરાબર હોય છે, પણ એક સારો દોસ્ત આખી લાઇબ્રેરી બરાબર હોય છે. ખાસ લોકો એ હોય છે જેની પાસે સમય ન હોવા છતાં થોડોક સમય આપણને આપે છે. સામેની વ્યક્તિનું દુઃખ જોઈને આંખ ભીની થઈ જવી એ માનસિક તંદુરસ્તીનું પ્રથમ લક્ષણ છે. હંમેશા યાદ રાખજો સાહેબ, અર્પણ કોઈને એવી રીતે થવું કે એને સમર્પણ કરવું જ પડે. ખુશી ખાલી પૈસાથી નથી મળતી સાહેબ, જેનું મન મસ્ત છે એની પાસે બધું છે. તહેવારો સારા જાય એના કરતાં વ્યવહારો સારા સચવાય એ વધારે જરૂરી છે સાહેબ. આજની દુનિયામાં જૂઠા લોકોનો સ્વીકાર થાય છે અને સાચા લોકોનો શિકાર થાય છે સાહેબ. હંમેશા ઈમાનદારીથી આગળ વધજો સાહેબ, કેમ કે કેરી કેમિકલથી પાકે અને આંબે પાકે તેમાં ઘણો ફરક હોય છે. સંબંધ દિલથી હોય એ જ આગળ વધે છે સાહેબ, બાકી આ આંખોની પસંદ તો રોજ બદલાય છે. સાહેબ, છૂટવું અને બંધાવવું એ તો માત્ર હાથને શોભે, સાચા સંબંધોને નહીં. આ દુનિયાનો નિયમ છે સાહેબ, હદથી વધારે નમશો તો તમને ગુલામ સમજશે. જીવનનું સૌંદર્ય માણો એટલું સહેલું નથી સાહેબ, તેના માટે લાગણીની ભાષા શીખવી પડે છે. સીધા લોકો અને સીધા રસ્તા તો મળવા ખૂબ મુશ્કેલ હોય છે સાહેબ. જો તમારા પોતાના તમારી સાથે ચાલે છે તો રસ્તા ખુદ જ મંજિલ બની જાય છે સાહેબ. મહેનત કરવા છતાં સપના પૂરા ન થાય તો સિદ્ધાંતો ન બદલતા રસ્તા બદલજો. સંબંધ હોય કે ના હોય, પણ સમય અને સંજોગ સારા હોય તો ઘણા બધા સંબંધીઓ પણ મળે છે. ચહેરો ભલે સુંદર હોય, પણ સાહેબ લોકોના દિલ જીતવા માટે તો હંમેશા સ્વભાવ જ સુંદર હોવો જોઈએ. સત્ય બોલીને હારી જવું વધારે સારું સાહેબ, અસત્ય બોલીને જીતવા કરતા. સાહેબ, સમયનું મૂલ્ય સમજતા રહેજો, સમય એક દિવસ તમને અમૂલ્ય બનાવી દેશે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચારના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.